નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 જાન્યુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ઓકે, અને પછી શું કરવાનું, જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે ને એ કમેન્ટમાં લખવાનું છે. તમને ખ્યાલ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10માંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ જણાવવાનું છે. 10 પ્રશ્નોની વાત છે, એમાંથી 5 પ્રશ્નો તો બંધારણના છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન કે ગુજરાતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે 182 વિદ્યાર્થીનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યું, એને શું નામ આપવામાં આવ્યું હતું? એ કાર્યક્રમને શું નામ આપવામાં આવ્યું? તો જવાબ આવશે તેજસ્વીની વિધાનસભા. શું આવશે? તેજસ્વીની વિધાનસભાનું નામ આપવામાં આવ્યું છે. આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, આ યાદ રાખજો. તો દેશની દીકરીઓ પોતાના અધિકાર પ્રત્યે વધુ જાગૃત થાય એ આશયથી પ્રતિવર્ષ 24મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભા ગૃહમાં પણ તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને ખ્યાલ છે કે ગુજરાતમાં ગાંધીનગરમાં આપણે આવેલી છે ગુજરાત વિધાનસભા, જેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. તો એમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા એના જે અધ્યક્ષ છે શંકર ચૌધરી, મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ જે વિભાગ છે એના મંત્રી છે ભાનુબેન બાબરિયા. આમની હાજરીમાં તેજસ્વીની વિધાનસભાની શરૂઆત થઈ, જેમાં 182 વિદ્યાર્થીનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યું. ગુજરાતમાં પ્રથમ વખત 1 કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું. ક્યારની વાત છે? 24 તારીખે, ગઈકાલે. વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી પદ, વિપક્ષ સહિતની જવાબદારીઓ બાલિકાઓએ સંભાળી હતી. બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું. લોકશાહી અને સંસદીય પ્રણાલીઓથી લોકો માહિતીગાર થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તેજસ્વીની વિધાનસભામાં દીકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ, આવા બધા જે દીકરીઓને સ્પર્શતા જે મુદ્દાઓ છે એ બધા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના સ્પીકર તમને ખબર પડી ગઈ છે, શંકરભાઈ ચૌધરી છે અને ડેપ્યુટી સ્પીકર છે જેઠાભાઈ ભરવાડ. શું તમને ખબર છે અત્યારે જે ચાલી રહી છે એ કેટલામાં નંબરની વિધાનસભા છે? જો ખ્યાલ હોય તો કમેન્ટમાં લખી શકો છો તમે. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે એટલે 25મી જાન્યુઆરી છે, જેને રાષ્ટ્રીય મતદાતા દિવસ કહેવાય છે. અને એની થીમ જબરજસ્ત છે, નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. તો ભારત સરકારે વધુ યુવા મતદારોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 25મી જાન્યુઆરી છે અને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. 25 જાન્યુઆરી 2011થી કમિશનની સ્થાપનાના દિવસ. કમિશન એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એની સ્થાપના 25 જાન્યુઆરી 1950માં થઈ. 2011થી આ દિવસ છે એની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. 2024માં
14મા નંબરનો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે, બરાબર. એની ઉજવણી કરવામાં આવી રહી છે અને થીમ એની બહુ સરસ છે, નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. શું તમને ખબર છે કે આપણા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, કેટલામાં નંબરના છે? જો ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો છો. દેશના અર્થતંત્ર માટે પર્યટનના મહત્વ વિશે જાગૃતિ લાવવા ભારત સરકારે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્યટન દિવસ તરીકેની સ્થાપના કરી છે. આ દિવસ વૈશ્વિક સમુદાયમાં પર્યટન અને તેના સામાજિક, રાજકીય, નાણાકીય, સાંસ્કૃતિક મૂલ્યના મહત્વ પર જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. તો ભારતની અંદર તમને પ્રશ્ન પૂછે કે નેશનલ ટુરિઝમ ડે, બરાબર, રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે, તો તમને આવડવું જોઈએ 25મી જાન્યુઆરી. આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. અને પ્રવાસી ભારતીય દિવસ છે એ 9મી જાન્યુઆરી મનાવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI બધા શોર્ટ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો. હજુ સુધી જો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત વિશ્વનું 4થું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું છે ભાઈ. તો મિત્રો, રિસન્ટલી એવું થયું છે કે વિશ્વનું 4થા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. હોંગકોંગને પછાડ્યું છે ભારતે. બ્લુમબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલો છે ડેટા. એ ડેટા અનુસાર ભારતીય શેર બજારમાં સૂચિબદ્ધ શેરોની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન $4.33 ટ્રિલિયન સુધી પહોંચી છે, જ્યારે હોંગકોંગ શેર બજારમાં સૂચિબદ્ધ શેરોનું મૂલ્ય $4.29 ટ્રિલિયન છે. તમને ખબર છે નંબર 1 પણ કોણ છે? અમેરિકા છે. $50.86 ટ્રિલિયન અમેરિકન ડોલર. એટલે તમે જુઓ, ક્યાં $4.33 ટ્રિલિયન અને ક્યાં $50.86 ટ્રિલિયન. અને બીજું, સેકન્ડ નંબર પર ચાઇના છે, એની તો વેલ્યુ જુઓ, 8.44 જ છે, છઠ્ઠા ભાગની. ત્યારબાદ જાપાન 6.36 અને પછી આપણું ભારત અને પછી હોંગકોંગ અને તમે જોશો ફ્રાન્સ અને યુકેનું તો આપણે ક્યારના પાછળ છોડી દીધા છે. સ્ટોકની વાત આવી, તમને ખબર છે એશિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક માર્કેટ છે ને કહેવાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. 1875માં એની સ્થાપના કરવામાં આવી છે, મુંબઈમાં આવેલું છે. પરીક્ષામાં ઘણીવાર આવા પ્રશ્ન પૂછાય છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે ને એ આવેલું છે મુંબઈમાં, તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ક્યાં આવેલું છે? તો એ પણ મુંબઈમાં જ છે. અને નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1992માં કરવામાં આવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ચેરમેન તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને ડેલી કરંટ અફેરની PDF તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંયા તમને PDF તો મળશે જ, સાથે પોલ્સ છે ને એ પણ મળશે. તાજેતરમાં સમાચારમાં રહેલ સાઇટ પ્રોગ્રામ કોની સાથે સંકળાયેલો છે? તો સાઇટ પ્રોગ્રામ છે એ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન સાથે સંકળાયેલો છે. તો તાજેતરમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન, બરાબર છે, પ્રોગ્રામ સાઇટ માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપ માટે 17,490 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાઇટ પ્રોગ્રામ એ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળનો પેટા ઘટક છે. સાઇટ એટલે કે સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન, જેનો ઉદ્દેશ સ્થાનિક ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન કરવાનો છે. પ્રારંભિક તબક્કાની વાત કરીએ 2029-30 સુધી 17,490 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 2 અલગ અલગ નાણાકીય પ્રોત્સાહન પદ્ધતિઓ પ્રસ્તાવિત કરવામાં આવી હતી. એક છે ઇલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન માટે પ્રોત્સાહન, બીજું છે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે પ્રોત્સાહન. હવે આની અમલીકરણ એજન્સી કઈ છે? તો એની અમલીકરણ એજન્સી સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, SECI. હાઇડ્રોજનની વાત આવી, તમને ખબર છે ને વિશ્વમાં સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત જે ટ્રેન છે એની શરૂઆત કરી છે જર્મનીએ. કોણે કરી છે? જર્મનીએ કરી છે. એશિયામાં શરૂઆત થઈ છે ચાઇનામાં. અને ભારતમાં ક્યાં શરૂઆત થશે?
ભવિષ્યકાળ છે? કમેન્ટમાં લખો. તાજેતરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર આંધ્રપ્રદેશ કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે બીજું રાજ્ય. જો તમને ખબર હોય તો ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2023માં આપણે ભણ્યા હતા કે રાજસ્થાન છે એ રાજસ્થાન એ સેકન્ડ નંબરનું રાજ્ય બનશે. કોના પછી? બિહાર પછી. પરંતુ એ બન્યું નથી. એવું પણ ભણવામાં આવ્યું હતું ઓડિશા છે એ પણ સેકન્ડ નંબર પર બનશે, પરંતુ એ પણ નથી બન્યું. અને અત્યારે જેને શરૂઆત કરી દીધી છે એ આંધ્રપ્રદેશ છે. બરાબર છે. તો આંધ્રપ્રદેશ જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર બીજું રાજ્ય બન્યું છે. આંધ્રપ્રદેશ સરકારે લોકોના વ્યાપક જાતિ આધારિત ડેટાબેઝ બનાવવા માટે 10 દિવસીય જાતિ સર્વેક્ષણ શરૂ કર્યું છે. જાતિગત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરનાર પ્રથમ રાજ્ય બિહાર. ભારતમાં છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી 1931માં હાથ ધરવામાં આવી હતી. 2011ની વસ્તી ગણતરીમાં જાતિનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે ડેટા ક્યારેય જાહેર કરવામાં આવ્યો જ નહોતો. ભારતે વર્ષ 1951થી 2011 સુધીમાં જાતિના ડેટામાં માત્ર અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની ગણતરી કરીને અને પ્રકાશિત કરી છે. બરાબર. આંધ્રપ્રદેશની વાત કરીએ, કેપિટલ એના એકચ્યુઅલી 3 છે. વૈધાનિક એની રાજધાની અમરાવતી છે, વહીવટી રાજધાની વિશાખાપટ્ટનમ છે, ન્યાયિક રાજધાની કુર્નૂલ છે. સીએમનું નામ તમને ખબર છે, જગનમોહન રેડ્ડી છે. અબ્દુલ નઝીર એના ગવર્નર છે. બરાબર છે. અને બીજું તમને ખબર છે મિત્રો કે આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની વિશ્વની સૌથી ઊંચામાં ઊંચું જે સ્ટેચ્યુ છે એ આંધ્રપ્રદેશમાં કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું છે અને એનું નામ શું રાખવામાં આવ્યું છે? બંનેના આન્સર આપો. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મધ્યમ અને ગરીબ વર્ગને આર્થિક રીતે સશક્ત કરવા માટે વીજળીનું બિલ ઘટાડવા માટે આ યોજનાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોને સોલર રૂફટોપ લગાવવાનું પ્રયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનને પ્રોત્સાહન આપીને ભારતને ઉર્જામાં આત્મનિર્ભર બનાવવાનો છે. સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનનું ધ્યેય ઓછી અને મધ્યમ આવક ધરાવતા વ્યક્તિઓને વીજળી પૂરી પાડવાનું છે. તે ઉપરાંત પ્રધાનમંત્રીશ્રીના 2030 સુધીના પુનર્પ્રાપ્ય ઉર્જા લક્ષ્યાંક એટલે 500 ગીગાવોટ છે એને પ્રાપ્ત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું છે કે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદની આ સૌપ્રથમ જાહેરાત છે જે ભારતને ઉર્જાની આત્મનિર્ભરતા તરફ દોરી જશે. અહીંથી પ્રશ્ન બની શકે છે, યાદ રાખજો. સૌર ઉર્જાની વાત કરીએ, ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ બની રહ્યો છે. આ ઉપરાંત તમારે એ પણ યાદ રાખવાનું છે કે ભારતમાં સૌર ઉર્જા સંચાલિત પ્રથમ જે ગામ છે મોઢેરા છે. શહેર કયું છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે ને ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો બિહારના. ક્યાંના હતા? બિહારના પૂર્વ. તેઓ શું રહી ચૂક્યા હતા? CM રહી ચૂક્યા હતા. તો તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જાહેરાત કરી છે કે અગ્રણી ગાંધીવાદી સમાજવાદી નેતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકોરને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકોરની જન્મ શતાબ્દી નિમિત્તે બિહારમાં 3 દિવસીય ઉજવણી કરવામાં આવી રહી છે. તેમને જનનાયક એટલે જનતાના નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારના 49મા નંબરના પ્રાપ્તકર્તા છે અને 49મા નંબરના ભારત રત્ન પુરસ્કારમાંથી 15 તો મરણોત્તર છે. કર્પૂરી ઠાકુરની વાત કરીએ 24 જાન્યુઆરી 1924થી લઈને 17 ફેબ્રુઆરી 1988 એમનો જન્મ, એમનું નિધન. એમનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિંતોજિયા ગામ, હાલમાં એનું નામ કર્પૂરી ગ્રામ કરી દીધું છે. તો બિહારમાં પછાત જ્ઞાતિના નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા.
તેઓ તેમના નિર્ણયો માટે જાણીતા છે, જેમ કે મેટ્રિકની પરીક્ષા માટે અંગ્રેજીને ફરજિયાત વિષય તરીકે દૂર કરવું, દારૂ પર પ્રતિબંધ, સરકારી કોન્ટ્રાક્ટમાં બેરોજગાર ઇજનેરો માટે પ્રાથમિકમાં આપવામાં આવે અને એક સ્તરવાળી અનામત પ્રણાલી. ભારત રત્નની વાત કરીએ, ભારતનો સર્વોચ્ચ સન્માન છે, બરાબર છે. અને તમને ખ્યાલ છે કે સૌથી નાનામાં નાની વયે ભારત રત્ન કોને આપવામાં આવ્યો છે? સૌથી મોટામાં મોટી વયે કહીએ ને તો 100 વર્ષે આપવામાં આવ્યો છે, ધોંડો કેશવ કર્વેને. કમેન્ટમાં લખીને જણાવો. 19મા નંબરની નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ નામ જે યુગાન્ડામાં યોજાઈ ગઈ. આ સમિટમાં 120 દેશોએ ભાગ લીધો, જેની થીમ હતી સહિયારી વૃદ્ધિ માટે સહકારને ગાઢ બનાવવું. નામનો ખ્યાલ આપણા જે પૂર્વ સંરક્ષણ મંત્રી વી.કે. મેનને એમના 1953ના સંયુક્ત રાષ્ટ્રના ભાષણ દરમિયાન નોન એલાઇનમેન્ટ આવા શબ્દનો વિચાર રજૂ કર્યો હતો. નામની પ્રથમ સમિટ 1961માં યુગોસ્લાવિયાના બેલગ્રેડમાં શરૂ થઈ હતી. બિનજોડાણ ચળવળના સભ્ય દેશોની વાત કરીએ તો નામમાં આફ્રિકાના 53, એશિયાના 40, લેટિન અમેરિકા અને કેરેબિયનના 26 અને યુરોપનું એક બેલારુસનો સમાવેશ થાય છે. નિરીક્ષકોની વાત કરીએ તો 18 દેશો છે, 10 આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? તો શું આવશે? આઇવર ઝિનિંગ્સ. રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહનું સત્ર ચાલુ ન હોય ત્યારે સંવિધાનનો કયો અનુચ્છેદ છે જેની હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ છે ને વટહુકમ બહાર પાડી શકે? તો વટહુકમ રાજ્યપાલ બહાર પાડે એટલે 213 અને રાષ્ટ્રપતિ બહાર પાડે એના માટેનો અનુચ્છેદ 123. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. હાલમાં કોણ છે? ઓમ બિરલા, 17મા નંબરની લોકસભા. સંવિધાનમાં બંધારણ સુધારો કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો 368. લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? તો વધુમાં વધુ 10 સભ્યો હોય. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગેનીઝ મળી આવે છે? તો પંચમહાલ, જેનું મુખ્ય સ્થળ ગોધરા છે. સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબનગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? કચ્છમાં. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? તો એક તો છે સચાણા જામનગર. ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કાર્યરત છે? પીપાવાવ, અમરેલી. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો છે? તો કચ્છ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આગામી 25 અને 26 જાન્યુઆરી એર શો યોજવામાં આવશે? તો ભુજ ખાતે. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન થયું? આંધ્રપ્રદેશમાં. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે અત્યારે જે હાલમાં વિધાનસભા ચાલી રહી છે એ 15મા નંબરની છે, લોકસભા 17મા નંબરની. હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર છે આપણા ભારતના, એમનું નામ છે રાજીવ કુમાર. કેટલામા નંબરના છે? 25મા નંબરના. ત્રીજો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ 27મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જના જે ચેરમેન છે એમનું નામ શું છે? તો યાદ રાખજો, પ્રમોદ અગ્રવાલ. પાંચમો પ્રશ્ન, હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત ભારતમાં હરિયાણામાં થશે. ભાઈ થશે કહું છું, ભવિષ્યકાળ છે એટલે બીજું કોઈ રાજ્ય કરી નાખે તો અલગ પાછું. સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ મેં તમને કહ્યું હતું ને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, બરાબર છે, એમનું આંધ્રપ્રદેશના વિજયવાડામાં જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે એમનું નામ છે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ. અને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી અમેરિકામાં આવેલું છે, મેરીલેન્ડમાં, 19 ફૂટનું. એનું નામ છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી.
ભારતનું પ્રથમ 100% સૌર એનર્જીથી સૂર્ય ઉર્જાથી ચાલતું જે શહેર છે મધ્યપ્રદેશમાં, સાંચી. 8મો પ્રશ્ન શું હતો? સૌથી નાની વયે ભારત રત્ન કોને મળ્યો છે? ક્રિકેટના ભગવાન જેમને કહેવાય છે સચિન તેંડુલકર, 40 વર્ષની એજ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ પ્રશ્ન કે આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં કયા ગામની ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો છે? સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.